સુરત શહેરમાં શાંતિપૂર્ણ ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી 36,000 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। ભાગળ પર ગણપતિ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આ ઉત્સવમાં લોકોની આસ્થા જોડાયેલી છે। સીએમ રજા પર વિદેશ જવાના છે તે વાત પર પ્રતિક્રિયા આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સમગ્ર વાત અફવા છે। આ વાત અફવા ફેલાવી છે તેને નોટિસ મોકલવામાં આવી છે અને તેની સામે કડક એક્શન લેવામાં આવશે। આ સંપૂર્ણ અફવા, સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે, હું ફરી કહું છું, ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું, બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું, આ કઈ રીતે ચાલી શકે? આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે। સુરત શહેરના યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી સુરત શહેરના ખૂણે ખૂણે મનાવવામાં આવી રહી છે। હાલ સુધી 36,000થી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે। સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે, નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે। ખૂબ જ શાંતિપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે। હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું। આપ જોઈ શકો છો, લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપાના મોરિયાના નારા જોડે લોકો નાચી રહ્યા છે, ઉત્સાહ મનાવી રહ્યા છે। આ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે, ઉત્સાહ, ઉત્સવ અને આપણી પરંપરાઓ, આસ્થા અને પૂજા અર્ચના।